સુરતમાં વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે। શહેરમાં હેલ્મેટ લાગુ થયા બાદ પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે। રિજિયન 1માં 2500 વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે। ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતા મૃત્યુનો આંક ચિંતાજનક છે। ત્યારે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા તેમજ આ નિયમને કડક રીતે અમલીકરણ કરવા માટે 15મી ફેબ્રુઆરીથી સુરત શહેર પોલીસ સ્ટેશનમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા આવી હતી। ત્યાં વાહન ચાલકો એક પછી બહાના બતાવી રહ્યા છે। રિજિયન 1માં 2500 વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જે રીતે છેલ્લા 45 દિવસથી સુરત શહેરની અંદર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચના મુજબ જે નાગરિકોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા બાબતે જે અવેર કરવામાં આવેલા, સોશિયલ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, એના મારફતે જે સંદેશાઓ આપવામાં આવેલા, એના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ગાડીઓ ચલાવી રહ્યા છે। તેમ છતાં જે હજી પણ નિયમનું પાલન નથી કરતા કોઈ પણ કારણસર, એઓને રોકી અને તેઓના વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। અને આજે રિજિયન 1 વિસ્તારની અંદર લગભગ 2 વાગ્યા સુધીમાં 2500 જેટલા કેસો કરવામાં આવ્યા છે।